રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે સરકારી તંત્ર અને ભાજપ સામે મોરચો માંડ્યો છે। લલિત વસોયાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ભાજપ પોતાની હાર નિશ્ચિત જોઈને ભયભીત થઈ ગયું છે। આ હાર ટાળવા માટે ભાજપ સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે અને પોલીસ તંત્ર મારફતે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવામાં આવી રહ્યા છે। વસોયાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા હરીફ ઉમેદવારોને લાખો રૂપિયાની લાલચ આપી ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવામાં આવે છે। સત્તા મેળવવા માટે ભાજપે બુટલેગરો અને ભૂમાફિયાઓને મેદાને ઉતાર્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે પંચ અત્યારે ભાજપના ઇશારે કામ કરી રહ્યું છે। આ જ કારણોસર કોંગ્રેસે પોતાના ઉમેદવારોને બચાવવા માટે તેમને સેલગા એટલે કે અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે અને એને કારણે તન મન અને ધનથી સામેના ઉમેદવારોને ખેડવા માટેનો પ્રયત્ન કરી રહી છે। પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો પાલતુ પુત્રો હોય એવી રીતે પૂંછડી પટપટાવી રહ્યો છે। ધોરાજીની અંદર જ એક ફોર્મની અંદર સોગંદનામામાં ઉમેદવારની સહી ન હોવા છતાં પણ એનું ફોર્મ રિજેક્ટ નથી કરવામાં આવતું। ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને ગુંડા તત્વો દ્વારા બુટલેગરો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે। 5-5 લાખ રૂપિયા તાલુકા પંચાયતના ઉમેદવારોને ફોર્મ ખેંચવાનું કહેવામાં આવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં તાકાત હોય તો ભારતીય જનતા પાર્ટી આ વખતે લડાઈના મેદાનમાં આવી અને લડાઈ કરે કેનામાં કેટલું પાણી છે એ મપાઈ જશે। ખોટો તંત્રનો દુરુપયોગ કરી અને ચૂંટણી જીતી નથી શકાતી। આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનું ભાન થશે। લલિતભાઈ, ગુજરાતભરની અંદરમાં ઘણી એવી બેઠકો છે જ્યાંથી કોંગ્રેસના જે ઉમેદવારો છે એને ખાનગીમાં લઈ જવાય, શું બાબત?